નહીં. હવે આપણે 14મા પાઠના 14મા ભાગ વિશેની વાત કરીશું. પણ આ અગાઉ આપણે જૈવ રાસાયણિક ચક્ર એટલે શું એની વાત કરીએ કે જે ગઈકાલે આપણે ભણી ચૂક્યા હતા. જૈવ ભૂરાસાયણિક ચક્રોના આપણે 3 ઘટકો જોયા હતા. સંચય સ્થાન, વિનિમય સ્થાન, સંચય સ્થાન, વિનિમય સ્થાન અને જૈવ ઉત્પાદક વિશેની વાત આપણે ગઈકાલે ભણી ચૂક્યા હતા. આ ઉપરાંત આપણે દ્રવ્ય ચક્ર અથવા પોષક ચક્રણ શાના વિશેની વાત કરી હતી? પોષક ચક્રણ વિશેની વાત કરેલી. આ પોષક ચક્ર અથવા તો જૈવ રાસાયણિક ચક્રોના 2 પ્રકાર પાડ્યા હતા, વાયુરૂપ ચક્ર અને અવસાદી ચક્ર. કયા 2 પ્રકાર પાડ્યા હતા? વાયુરૂપ ચક્ર અને અવસાદી ચક્ર. આપણે વાયુરૂપ ચક્રના ઉદાહરણની વાત કરીએ તો નાઇટ્રોજન ચક્ર, કાર્બન ચક્ર, ઓક્સિજન ચક્ર. જે પોષકોના સંચય સ્થાન વાતાવરણમાં છે, જે પોષકોના સંચય સ્થાન વાતાવરણમાં છે તેના ચક્રને કહેવાય વાયુરૂપ ચક્ર. અને જે પોષકોના ભંડાર પૃથ્વીના પોપડા કે સ્તરમાં હોય તેના ચક્રને અવસાદી ચક્ર કહીએ છીએ. સલ્ફર ચક્ર, ફોસ્ફરસ ચક્ર એ અવસાદી ચક્રના ઉદાહરણ હતા. જ્યારે આ નાઇટ્રોજન ચક્ર, કાર્બન ચક્ર, ઓક્સિજન ચક્ર એ વાયુરૂપ ચક્રના ઉદાહરણ છે. તો આજે આપણે આ વાયુરૂપ ચક્રનું એક ઉદાહરણ ભણવાના છે, કાર્બન ચક્ર. આપણે પહેલું તો આ કાર્બનનું મહત્વ જાણવું જરૂરી છે. પણ કાર્બન ચક્ર એટલે શું એના વિશેની વાત કરીએ તો કે વાતાવરણમાંથી સજીવો અને સજીવોમાંથી પાછા વાતાવરણમાં કાર્બન ઉમેરાવાની ઘટનાને આપણે કાર્બન ચક્ર કહીએ છીએ. આ કાર્બનનું મહત્વ તો આપણે એમ તો ભણી ચૂકેલા જ છે કે સજીવના બંધારણમાં આવેલા બધા જ કાર્બનિક સંયોજનોના બંધારણમાં કાર્બન એ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. એમ કહીએ સજીવોના શુષ્ક વજનનો લગભગ 49% ભાગ, સજીવોના શુષ્ક વજનનો લગભગ 49% ભાગ શાનો બનેલો છે? કાર્બનનો બનેલો છે. એટલે અડધો આપણે એમ કહી શકીએ કે શું જોવા મળે છે? કાર્બન જોવા મળે છે. આ કાર્બન ચક્રની વિશેષતાઓ વિશેની વાત આપણે ભણીએ એ પહેલો વૈશ્વિક કાર્બનની માત્રા વિશેની વાત કરીએ તો કે 71% કાર્બન મહાસાગરોમાં દ્રાવ્ય સ્વરૂપે આવે છે. આપણે જાણીએ છીએ કે મહાસાગરોની અંદર પ્રાણીઓ વસે છે, વનસ્પતિઓ વસે છે. એમાં શ્વસનની ક્રિયા દરમિયાન મુક્ત થતો CO2 છે. CO2 એ સામો ભળે છે, એના પાણીની અંદર ભળે છે અને એ આ મહાસાગરોમાં દ્રાવ્ય સ્વરૂપે આવેલો છે. કુલ વૈશ્વિક કાર્બનનો આશરે માત્ર 1% ભાગ જ વાતાવરણમાં સમાવેશ છે. કુલ વૈશ્વિક કાર્બનનો આશરે માત્ર 1% ભાગ જ વાતાવરણમાં સમાવેશિત છે. મહાસાગરોનો કાર્બન ભંડાર વાતાવરણમાં CO2ની માત્રાનું નિયમન કરે છે. આ પણ જાણવું જરૂરી છે કે વાતાવરણમાં આપણને ખબર છે કે CO2નું પ્રમાણ જળવાઈ રહેવું જરૂરી છે અને જાળવી રાખવાનું કાર્ય કોણ કરે છે? મહાસાગરોનો કાર્બન. આ મહાસાગરના કાર્બન ભંડાર છે એ વાતાવરણમાં CO2 ઉમેરવાનું કાર્ય કરે છે. આપણે એ પણ જાણીએ છીએ કે દિન પ્રતિદિન વાતાવરણમાં CO2નું પ્રમાણ વધતું ને વધતું જાય છે.
પ્રદૂષણ થવાને કારણે, પ્રદૂષણની માત્રામાં વધારો થવાને કારણે આપણે જાણીએ છીએ કે CO2નું પ્રમાણ વધે અને CO2નું પ્રમાણ વધવાને કારણે ગ્રીન હાઉસની અસર સર્જાય છે. એટલે આ જે CO2 છે એ CO2 વાતાવરણમાં કાર્બન સ્વરૂપે ઉમેરાતો હોય છે. હવે જે કાર્બન સંચય સ્થાન, તો કે અશ્મિ બળતણ કાર્બનના એક સંચય સ્થાનનું પ્રતિનિધિત્વ કરે છે. અશ્મિ બળતણ કાર્બનના એક સંચય સ્થાનનું શું કરે છે? પ્રતિનિધિત્વ કરે છે. કાર્બનનું ચક્રીયકરણ જોઈએ તો કે વાતાવરણ અને મહાસાગરો દ્વારા તથા જીવંત અને મૃત જીવો દ્વારા શું થાય છે? કાર્બનનું ચક્રીયકરણ થાય. એટલે કે વાતાવરણમાંથી મહાસાગરોમાં અને મહાસાગરોમાંથી જીવંત અને મૃત સજીવો, આપણે જાણીએ છીએ કે જીવંત સજીવો છે એ શ્વસનની ક્રિયા કરે ત્યારે CO2 મુક્ત કરે અને એ જ રીતે મૃત જીવો જે છે એનું દહન થાય ત્યારે એમાંથી શું થાય? CO2 છૂટો પડે છે. આ રીતે કાર્બનનું શું થવું જોઈએ? ચક્રીયકરણની ઘટના થવી એ જરૂરી છે. આ કાર્બનનું પ્રમાણ એક સરખું જાળવી રાખવા માટે પણ શું થવું જોઈએ? ચક્રીયકરણની ક્રિયા થવી જરૂરી છે. આપણને આ થઈ કાર્બનના સંચય સ્થાનની વાત. હવે જે કાર્બન સ્થાપન પ્રકાશ સંશ્લેષણ દ્વારા 4 × 10⁻23 કિલોગ્રામ જેટલા કાર્બનનું જીવાવરણમાં વાર્ષિક સ્થાપન થાય છે. આપણે જાણીએ છીએ કે વનસ્પતિઓ એ પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે. શું કરે? CO2 ને H2O ને જોડી જટિલ કાર્બનિક પદાર્થ ખોરાક બનાવે છે. આ ખોરાકની અંદર શું થાય છે કે આ કાર્બન સ્થાપન થાય છે. હવે આપણે જે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડની મુક્તિ, તો આપણે જાણીએ છીએ કે ઉત્પાદક અને ઉપભોગીઓ, એક જોઈએ આપણે ઉત્પાદક અને ઉપભોગીઓ જ્યારે શ્વસનની ક્રિયા કરે ત્યારે શ્વસન દ્વારા શું થાય છે? વાતાવરણમાં CO2 મુક્ત થાય. પહેલે આપણે જોઈએ કે ઉત્પાદક અને ઉપભોગીઓના શ્વસન દ્વારા વાતાવરણમાં શું થાય? CO2 મુક્ત થાય. બીજું જોઈએ ભૂમિ કે મહાસાગરોના નકામા પદાર્થ અને મૃત કાર્બનિક દ્રવ્યોનું કોના દ્વારા? વિઘટકો દ્વારા થતી વિઘટનની પ્રવૃત્તિ દ્વારા. જ્યારે વિઘટન થાય ત્યારે CO2 એ છૂટો પડે છે અને આ રીતે કાર્બન ડાયોક્સાઇડ એ મુક્ત થાય છે. હવે જે આ ઉપરાંત આપણે જાણીએ છીએ કે જંગલોમાં આગ લાગે છે. કેટલીક વખતે ઝૂમ ઉછેર કરવામાં ત્યારે પણ શું થાય છે? આ આગ લગાડી વનસ્પતિઓનો નાશ કરવામાં આવે. આ જ રીતે લાકડા સળગાવવા કાર્બનિક દ્રવ્યોનું દહન થાય. અશ્મિ બળતણનું દહન અને જ્વાળામુખીની ક્રિયાવિધિ દ્વારા જ્યારે જ્વાળામુખી ફાટે ત્યારે પણ વાતાવરણમાં CO2 મુક્ત થાય. કાર્બનિક દ્રવ્યો જે છે એનું દહન થાય. આપણે જાણીએ દિન પ્રતિદિન અશ્મિ બળતણનો વપરાશ વધતો જાય છે અને અશ્મિ બળતણનો વપરાશ વધતો જતો હોવાને કારણે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ અને કાર્બન મોનોક્સાઇડ મુક્ત થતો જાય છે, જે શું કરે છે? પ્રદૂષણ કરવાનું કાર્ય કરે છે. આ જ રીતે આપણે જોઈએ કે સ્થાપન થયેલ કાર્બનની કેટલીક માત્રા અવસાદનમાં વ્યય પામે છે અને ચક્રીયકરણમાંથી બહાર નિકાલ પામે છે. ઝડપી વનનાશ તથા ઉર્જા તેમજ પરિવહન માટે અશ્મિ બળતણનો સતત વપરાશ જેવી માનવ પ્રવૃત્તિઓ દ્વારા વાતાવરણમાં CO2 મુક્ત કરવાના દરમાં વધારો થાય છે. આપણે જાણીએ છીએ કે દિન પ્રતિદિન વનસ્પતિઓની સંખ્યા ઘટતી જાય છે અને પ્રાણીઓની સંખ્યા વધતી જાય છે. અને વનસ્પતિઓની સંખ્યા ઘટતી જતી હોવાને કારણે, કારણ કે વધતી જતી વસ્તીને કારણે જંગલોનો શું થાય છે? નાશ થાય છે. આ જંગલોનો નાશ થવાથી વાતાવરણમાં જે CO2 વપરાવો જોઈએ એ વપરાતો નથી. એની સાપેક્ષે
શ્વસનની ક્રિયા દ્વારા વાતાવરણમાં વધારે શું થાય CO2 ઉમેરાય છે અને આને કારણે શું થાય છે વાતાવરણમાં CO2નું પ્રમાણ સતત વધતું ને વધતું જાય છે. એને કારણે દિન પ્રતિદિન તાપમાન વધતું જાય, ગ્રીન હાઉસની અસર સર્જાતી જાય છે. આપણે આ કાર્બન ચક્ર વિશેની વાત કરી. અગાઉ આપણે નાઇટ્રોજન ચક્ર વિશે ભણી ચૂક્યા છે. તદુપરાંત તમને ખબર છે 11માની અંદર પણ જ્યારે 12મો પાઠ ભણ્યા ત્યારે નાઇટ્રોજન ચક્ર, નાઇટ્રોજન સ્થાપન વિશેની વાત આપણે ભણી ચૂક્યા છે. અહીંયા આકૃતિ પરીક્ષામાં દોરવાની નથી, પણ આકૃતિ સમજવી એ જરૂરી છે. આકૃતિ આપણે સમજીએ તો એનો જવાબ લખી શકાય. એટલે હું તમને એક આકૃતિ દોરીને માત્ર તમારા ગ્રુપની અંદર મોકલાવીશ. એટલે એ આકૃતિ તમારે જોવાની અને સમજવાની, જેથી આપણને એનો જવાબ લખવામાં સમજવામાં સરળતા રહે. એટલે આપણે આકૃતિ તમને તમારા ગ્રુપની અંદર મોકલી આપીશું. હવે આપણે આ રીતે આ એક વાયુચક્રની ઘટના વિશેની વાત કરી. હવે પછી આપણે એક અવસાદી ચક્ર વિશેની વાત કરવાના છે અને એ ફોસ્ફરસ ચક્રની વાત પછી કરીશું. અસ્તુ.